નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજ સહિતના અન્ય સમાજના આગેવાનો ભેગા થઈને એક મુદ્દા પર એકઠા થયા અને સરકાર સમક્ષ માગણી કરી. ખાસ કરીને પાટીદાર સમાજના આગેવાનો આ મુદ્દો લઈને સરકાર સુધી પહોંચવામાં સફળ પણ રહ્યા અને મુદ્દો છે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને સરકાર તેમાં ધ્યાન આપે. ને સરકાર ધ્યાન આપે એટલું જ નહીં, કરવા ઘટતું હોય બધું જ કરે, નહીં તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ અલગ અલગ સંમેલનો દ્વારા આપવામાં આવી રહી હતી. પરંતુ સરકારશ્રીએ તેના પર ધ્યાન આપ્યું અને આ તમામ સંગઠનો જે છે, ખાસ કરીને પાટીદાર સમાજના સંગઠન એસપીજી હોય કે અન્ય સમાજ હોય, તમામે એક સાથે ઉગ્ર રજૂઆત કરી. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લગ્ન નોંધણીના નિયમો બાબતે કેટલીક જાહેરાત પણ કરી. શું છે આ લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર અને કેમ માગણી કરવી પડી, તેની ચર્ચા કરવા માટે મુંબઈ સમાચારમાં મારી સાથે વરુણભાઈ પટેલ ઉપસ્થિત છે. તેઓ આ આંદોલનના એક જાહેરાત તરીકે પણ હતા અને સતત આ માગણી કરી રહ્યા હતા. વરુણભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. વરુણભાઈ, લવ મેરેજ એક્ટ એટલે કે લગ્ન નોંધણીના નિયમોમાં જે અલગ અલગ જગ્યાએ સંમેલનો કરીને જનજાગૃતિ લાવીને માગણી કરવામાં આવી હતી. આપ પણ અલગ અલગ જગ્યાએ ગ્રામસભા કરતા, સમાજનો મેળાવડામાં જઈને વાત કરતા હતા, અન્ય આગેવાનો પણ કરતા હતા. પરંતુ સવાલ એ થાય છે કે આ માગણી કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? જો એક 16 વર્ષની 17 વર્ષની દીકરીનું શોષણ એ સ્કૂલમાં હોય ત્યારથી એને ટાર્ગેટ કરવામાં આવે. એનું સતત વર્ષ 2 વર્ષ શોષણ થાય, 18 વર્ષ અને 2 દિવસની થાય અને લગ્ન કરી લેવામાં આવે અને શોષણને મેરેજના સર્ટિફિકેટથી સર્ટિફાઈડ કરવામાં આવે. પછી એ દીકરીને પ્રેગ્નન્ટ કરવામાં આવે, એના પરિવારને બ્લેકમેલ કરવામાં આવે અને ગુજરાતમાં તમે જોયું હોય તો મને લાગે છે 2 થી 3 હજાર ફ્રોડ મેરેજ પુરાવા વગરના કે અપૂરતા પુરાવાવાળા લગ્નનું રેકેટ મેં પોતે ડિક્લેર કરેલું છે. બરાબર. આવી રીતે કોઈ દીકરીનું શોષણ ના થાય, કોઈ કયા સમાજનો, કઈ ઉંમરનો, ક્યાં રહેનારો, શું ધંધો કરનારો વ્યક્તિ પોતાની તમામ આઈડેન્ટિટી છુપાઈ, કોનો દીકરો છે, કયા ગામનો છે, એ બધું છુપાઈ અને દીકરીનું શોષણ કરી અને દીકરી જોડે લગ્ન કરી લે અને 2 વર્ષ પછી એ દીકરી કાં તો નારી ગૃહમાં હોય, કાં એના બાપને ત્યાં આખો પરિવાર રોતો. આવી રીતે કોઈ દીકરીનું શોષણ ના થાય, કોઈ દીકરીનું પરિવારની જિંદગી ના બગડે, કોઈ દીકરીની આખી જિંદગી માટેની સ્વતંત્રતા ના બગડે, એના માટે થઈ આ ગુજરાતની દીકરીની સ્વતંત્રતા માટેની, ગુજરાતની દીકરીના સારા ભવિષ્ય માટેની લડાઈ હતી. અને આ લડાઈ હું તમને કહું કે 9 મહિના પહેલા અમે પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરનું આયોજન કર્યું. ગુજરાતના તમામ મુખ્ય આંદોલનકારીઓને એમાં આમંત્રણ આપવામાં આવ્યું અને એમાં ઇનપુટ લેવામાં આવ્યો કે સમાજનો સૌથી વધારે સ્વીકૃત મુદ્દો કયો છે, સમાજ શેમાં પીડાય. તો સર્વસંમતિ, જેમાં 100% સહમતિ સધાઈ એવા 9 મુદ્દા ડિક્લેર કરવામાં આવ્યા અને સરકાર સમક્ષ એ 9 મુદ્દે માગણી મૂકવામાં આવી. એમાંથી ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધ, સટ્ટાખોરી, વ્યાજખોરી ઉપર અંકુશ, બિન અનામત વર્ગના આયોગમાં એમડીની નિમણૂક કરવી જેવા અલગ અલગ 7 મુદ્દાઓ સરકારે સોલ્વ કરી દીધા. પેરેલલ 9 મહિના પહેલા રજૂઆત કરવામાં આવી. એના પછી એક બાજુ સરકાર સાથે સતત વાટાઘાટો કરવામાં આવી અને એક બાજુ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનજાગૃતિનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું અને એના ભાગરૂપે કેટલી જગ્યાએ આવેદનપત્રો અપાયા, કેટલી જગ્યાએ સભા થઈ, કેટલી જગ્યાએ રેલીઓ થઈ અને તમામ રેલી અને પેરેલલ સરકાર જોડે વાત થઈ અને સરકારે આના અનુસંધાનમાં પછી આ કાયદો લાવ્યો છે. જી,
વરુણભાઈ, આ આખી વાત તો એક બેકગ્રાઉન્ડ રૂપે આપે સમજાવી, પરંતુ અલગ અલગ વિડીયો અને અલગ અલગ સમાચાર માધ્યમોમાં અમે પણ જોતા હતા. આપની સભાઓના કેટલાક વિડીયો અમે પણ પ્રસારિત કરેલા હતા અમારા મુંબઈ સમાચારના માધ્યમથી. તેમાં એક વાત ઉપર આપે ભાર મૂકેલો હતો, ખાસ કરીને બહેનો દીકરીઓ માટે, એક જનજાગૃતિ માટેનો, કે લાલ દરવાજાથી બસોના ખરીદેલા બૂટ, એ વિડીયો ખૂબ લોકો જોતા હતા. અને તેમાં કંઈક આપે કહેવાનો પ્રયત્ન કરેલો હતો કે લાલ દરવાજાથી ખરીદેલા બસોના બૂટ મતલબ કે મજાક ન હતી, પણ એક ગંભીર મુદ્દો હતો. શું હતું એ? મેં એ જ કીધું. હું એક સભામાં કહેતો કે લાલ દરવાજાથી લીધેલા 300ના ડુપ્લિકેટ રેબન લખેલા ચશ્મા અને 200ના એડિડાસની પટ્ટી મારેલા બૂટ પહેરી, ઉછીનું બાઇક, ઉધારનું પેટ્રોલ લઈ અને નાની દીકરી હોય, એ ચાર્મિંગ એજ હોય, એજ ઉપર સતત સંપર્કમાં રહી અને એને કન્વિન્સ કરવાનું, એની જિંદગી ખરાબ કરવાનું એક બહુ મોટું ષડયંત્ર ચાલતું હતું. ભલે આમ જોવો તો આવા કેસ ગામ દીઠ, તાલુકા દીઠ 2 કે 5 હોય, બરોબર છે, પણ જ્યારે ગુજરાત વ્યાપી વાત કરો તો આ સંખ્યા હજારો. જેમ કે ડ્રગ એડિક્ટની વાત કરીએ તો ડ્રગ એડિક્ટ કેટલા ગુજરાતમાં? 100, 200, 500. પણ એ 500 5,000 ના થઈ જાય ને 5,000 ના 5 કરોડ ના થઈ જાય. એના માટે સરકાર ડ્રગ ઉપર આટલી ગંભીર છે. ખાલી ભારતની સરકાર નહીં, આખા વિશ્વની સરકાર. આ ડ્રગથી પણ મોટું દૂષણ હતું આ મેરિટ ટેરરિઝમ. જેમ કાશ્મીરમાં ટેરરિઝમ ચાલે છે, એમાં એક પરિવાર માટે મેરિટ ટેરરિઝમ હતું. અને પરિવારની, કુટુંબની, બધાની જિંદગી આમાં વેડફાઈ જતી હતી. આખા પરિવારને, આખા કુટુંબને, એની મિલકતને ટાર્ગેટ કરાવવામાં આવતી. 4-4 કરોડ રૂપિયા આવા છોકરાઓએ, કે જે ગામનો લોકો, જેને ગામમાં કોઈ ઊભું ના રહેવા દેતો, એ પોલીસ સ્ટેશનમાં આવી પ્રતિષ્ઠિત દીકરીના બાપની સામે પગ ઉપર પગ ચડાવીને કહે કે લો ભાઈ મારા લગ્ન થઈ ગયા, અને પોલીસ એને પ્રોટેક્શન આપે. અને મૂછો ચડાવતો જાય, એ દીકરીની અંગત વિડીયો ઉતારી નાખે, 6-12 મહિને ડખા થાય, એ વિડીયોને ફોટા ડિલીટ કરવાના 4-4 કરોડ રૂપિયા આપવાના કિસ્સા પણ ગુજરાતમાં છે. ડિક્લેર કરાવ્યા નથી કોના છે, પણ 4-4 કરોડ રૂપિયા લીધા. જેની જોડે 40,000નું બાઇક નથી એવા માણસો, અને બાપે શું કરવા આપે છે કે ભાઈ મારી દીકરી લાગણીમાં ભૂલ થઈ ગઈ. એ લગ્ન કેવી રીતે થયા છે? કારણ કે આપણી સિસ્ટમ વીક હતી. સાક્ષી ક્યાંક હોય, દીકરો દીકરી ક્યાંક હોય, મેરેજ રજીસ્ટર થઈ જાય, કોઈ વેરિફિકેશનની, સાચું ખોટું તપાસ કરવાની કોઈ સિસ્ટમ જ નથી. તમે હું જેન્યુઅન મેરેજ કરીએ, 300 માણસની જાન લઈને ગયા હોય, ગામમાં સરેઆમ 2,000 માણસના જમણવાર વચ્ચે લગ્ન કર્યા હોય, તો આપણે મેરેજનું સર્ટિફિકેટ લેવા જઈએ 10 દાડા, અને આ મેરેજના પેકેજ ચાલતા હતા. 4 કલાકનું મેરેજનું સર્ટિફિકેટ આવે. આ પેકેજ સામે, આ ષડયંત્ર સામે આ લડાઈ હતી. આ લડાઈ કોઈ પ્રેમ લગ્ન વિરુદ્ધની આ લડાઈ જ નથી. રાધા કૃષ્ણએ પ્રેમ કર્યો તો શિવ પાર્વતીએ પ્રેમ કર્યો. પ્રેમ એ તો આપણી સંસ્કૃતિનો ભાગ છે. આ કોઈ જાતિ, સમુદાય, કોઈના વિરુદ્ધની લડાઈ નથી. આ ખાલી ને ખાલી ગુજરાતની દીકરીના સુરક્ષિત ભવિષ્ય માટે અને સુખી અને સ્વતંત્ર જીવન માટેની લડાઈ. અને સરકાર પણ વારે વારે રજૂઆત, આટલું બધું જનસમર્થન, એ બધું જોઈ અને સરકારે પણ બહુ ગંભીરતાપૂર્વક વિષય લીધો. સરકારે પણ ઇનપુટ લીધા પોતાની આઈબી, પોતાના સોર્સિસથી. તો કે ભાઈ વાત આમની સાચી છે, અને પબ્લિક આમની વાતમાં એટલે જોડાય છે કે આપની વાતમાં તથ્ય છે. કોઈને કંઈ વરુણભાઈ સારા લાગે છે એટલે 5,000 માણસ કે 25,000 માણસ નતા આવતા કોઈ રેલીમાં કે સભા. એટલે આવતા હતા કે હું વાત જે કરતો હતો એ એમની દીકરીના ભવિષ્યની કરતો હતો, એટલે આવતા હતા. અને સરકારે વિષયને ગંભીરતાથી લીધો, અને અમે 8 મુદ્દા, ભાગેડું લગ્ન સહિતના 8 મુદ્દા સોલ્વ કર્યા. 9મો મુદ્દો બાકી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરો. એના માટે હવે આગળના દિવસોમાં જનજાગૃતિ અભિયાન ચલાવશું. જી વરુણભાઈ, આપે આખી વાત કરી, તેમાં આપે જનજાગૃતિ અભિયાન હેઠળ અલગ અલગ ગામમાં ગયા, અલગ અલગ સમાજના મેળાવડા કર્યા. ગંભીર બાબત એ છે કે જ્યારે ખંડણી માંગવા સુધી વાત પહોંચે લગ્નના બહાને, અને દીકરીને છેતરવામાં આવે,
આવા તો અસંખ્ય કિસ્સા કદાચ હશે, પરંતુ બહાર નહીં આવતા હોય પોતાની લાજ આબરૂ બચાવવા માટે. પરંતુ આ જ્યારે અભિયાન શરૂ થયું ત્યારે તમને મળવા આવતા લોકોમાં કેવા પ્રશ્નો તમને પૂછવામાં આવતા હતા, અથવા પોતાની વ્યથા કોઈ કહેવા આવે ત્યારે પણ ભાવુક દ્રશ્યો સર્જાતા હશે? તો કેટલા પરિવારો, કોઈ એવા કોઈ પરિવાર મળવા આવ્યા કે ચોંકાવનારા વાત હોય કે નહીં આ તો અમારા ધ્યાનમાં જ નથી? જો આવા રોજ 5 થી 10 કેસ આવતા ગુજરાતમાંથી. કોઈ મારી જોડે આવે, કોઈ બીજા એરિયાના અમારા લીડર હોય એની જોડે જાય. પણ ગુજરાતમાં જો સરેરાશ મારીએ તો રોજ આવા 10 દીકરીના માતા પિતાઓ આવતા હતા, રોતા હતા. હું તમને એક કિસ્સો કહું, જાણવા જેવો. એ છોકરી 18 વર્ષની હતી, સુરત સિટી. એના ત્યાં કોઈ કોન્ટ્રાક્ટ વાળો કામ કરવા આવતો. એ ભાઈની બોડી સ્ટ્રક્ચર એવું કે ઉંમર ઓછી દેખાય. એ 18.5 વર્ષની છોકરી જોડે એ 35 વર્ષના છોકરાએ, ડિવોર્સી છોકરાએ, કંઈ પણ સ્પષ્ટતા કર્યા વગર એની જોડે લગ્ન કરી લીધા. અને દીકરીએ પણ કન્વિન્સ થઈ ગઈ, એની જોડે મેરેજ થઈ ગયા. જ્યારે એ દીકરી એના ગામમાં ગઈ પરણીને, પહેલા 6-12 મહિના વગર મેરેજે શોષણ કર્યું, પછી એના ગામમાં ગઈ ત્યારે એને ખબર પડી કે આ ભાઈ આ સમુદાયનો છે, આમનું કલ્ચર આ છે. ફુલાવર સુધારવા વાળી સમાજમાંથી પરિણીત એક દીકરીને ત્યાં જઈને કુકડા સુધારતા જોવા પડ્યા. પછી ખબર પડી કે આ તો આ જાતના છે, આ એમનું કલ્ચર. અને પછી એ દીકરીને જ્યારે મળવા ગયા, લેવા ગયા એની ભાડ મેળવીને એના પરિવારવાળા, તો એ કે હવે ભાઈ દીકરીને મળવું હોય તો અમારી હાજરીમાં જ મળવું, એકલા તો નહીં જ. એમના વાહમાં જઈએ તો જઈ ના એકાય એવી સ્થિતિ કે અમારી હાજરીમાં જ મળો. આ તમને પિક્ચર જેવો કિસ્સો. ઈશારામાં વાત થઈ ગઈ. એ દીકરીના પરિવારવાળા એ ગામની બહાર 9 દિવસ સુધી 10 થી 12 જણા ગામની બહાર મેઇન રોડ ઉપર બેસી ગયા. અને અંતે જ્યારે 10 દિવસે એ દીકરીને લઈને બહાર નીકળ્યો ત્યારે જેવી ગાડી અથડાઈ, દીકરી જાતે દોડીને આવીને એના પપ્પાની ગાડીને બેસી ગઈ અને કે જલ્દી અહીંથી ભગાડો, મને અહીંથી લઈ. અને દીકરીએ કીધું કે ભાઈ મારી જોડે તમામ સત્ય અને તથ્ય છુપાઈ અને લગ્ન કરવામાં આવ્યા હતા. અને પછી મને હવે પ્રેશર એ હતું કે તારા પપ્પાને જમીનની નોટિસ આપવાની, જમીનમાં ભાગની, એનો દાવો દાખલ કરવાનો. એ દીકરી પછી એ દીકરીને કોર્ટમાં, હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી. અને પાછા એ સમુદાયવાળા હતા એમને અપહરણની ફરિયાદ લખાવડાઈ દીકરીના મા બાપ ઉપર. પણ દીકરીએ કોર્ટમાં અને હાઈકોર્ટમાં આખું તથ્ય કીધું અને માંડ એ દીકરીની સુરક્ષા અને એને જિંદગી બચાવી. આવા કિસ્સા પણ છે. એવું નથી કે આપણે જેવી ગુજરાત લવ મેરેજની પિક્ચરમાં જોઈએ છીએ એવી દુનિયા નથી. આવા લવ મેરેજ છે. આ શું, આ લવ મેરેજ કહેવાય? આ શોષણનું સર્ટિફિકેશનની પ્રક્રિયા હતી. એટલે શોષણના સર્ટિફિકેશનની પ્રક્રિયા અટકાવવામાં ક્યાંક ને ક્યાંક અમે મહદઅંશે સફળ થયાથી હજુ એમાંય કંઈ કચાશ હશે તો આવનારા દિવસોમાં એ સુધારા કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તેમના જે નિવેદનમાં ઉલ્લેખ કર્યો કે જો કોઈ સલીમ સુરેશ બનીને પ્રયત્ન કરશે તો છોડવામાં નહીં આવે. અને તેમણે ચોંકાવનારા કેટલાક તથ્યો પણ રજૂ કર્યા જે સરકારે પોતાના ઇન્વેસ્ટિગેશનમાં, આપે કહ્યું તેમ, પોતાના આઈબીથી, સોર્સિસથી, કે બનાસકાંઠાના 2 ગામ તો એવા છે કે ત્યાં કોઈ મસ્જિદ નથી, ત્યાં કોઈ સમુદાયનું ઘર નથી, છતાં પણ ત્યાં સેંકડો નિકાહ થયેલા છે. જો મહીસાગરનું એક ગામ છે, એમાં 2000 લગ્નો થયા. આજે તલાટી મેરેજ રજિસ્ટ્રાર જેલમાં છે, એમના ત્યાંથી ડુપ્લિકેટ દસ્તાવેજો પકડાય. પાલનપુરનું એક ગામ છે સમોનાના, મેં પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને એનું રેકેટ ડિક્લેર કર્યું. 450 જેટલા ફ્રોડ લગ્ન થયા. અમરેલીમાં 2 એવા ગામ છે કે જ્યાં એકંદરે 600 ને 900 લગ્ન થાય. પણ પહેલા અત્યાર સુધી ખોટા લગ્ન થાય, ખોટો સાક્ષી થાય, ખોટું કંઈ થાય તો કોઈ ફોજદારી ફરિયાદનું કોઈ પ્રોવિઝન જ નહોતું. પેલો આઈને ભાઈ પોલીસ સ્ટેશનમાં આઈને સર્ટિફિકેટ મૂકે
એટલે વિષય પતી ગયું. એ જે સર્ટિફિકેશનની પ્રક્રિયા છે, એ સર્ટિફિકેશનની પ્રક્રિયામાં સુધાર લાયા કે હવે કોઈ પોતાની ઓળખ છુપાઈ, પોતાની સાવ ફ્રોડ રીતે ડમી કાગળિયા ઊભા કરી અને કોઈ લગ્ન નહીં કરી શકે. અને ગુજરાતની કરોડો દીકરીઓની સુખ અને ખુશી માટે આ જે આખી જે નિયમોમાં ફેરફાર થયેલા છે તેમાં એક મહત્વની માંગ હતી જ્યારે સરકાર સાથે આપ સૌની ચર્ચા થતી હતી કે મા બાપની સંમતિ ફરજિયાત કરો. એ થઈ છે અને થઈ છે તો કેવા પ્રકારની સરકારે તેમાં જોગવાઈ કરી છે? શું મને તમારો અવાજ ના ક્લિયર આવે? આ આખી વાતમાં જ્યારે માંગણી હતી તેમાં મા બાપની સંમતિની જરૂરિયાત મુખ્ય ધ્યાન ઉપર લેવી તેવી વાત આપ સૌની હતી. સરકારે એ વાત ધ્યાન પર લીધેલી છે ખરી કે મા બાપની સંમતિ ફરજિયાત જોઈએ? જો મા બાપની સંમતિ ફરજિયાત કરવી હોય તો એ કેન્દ્ર સરકારનો બંધારણીય નિયમ છે. કેન્દ્ર સરકારે બંધારણીય સુધારાઓ કરવા પડે. અત્યારે હાલ પૂરતું અમે મા બાપને જાણ થાય અને રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખાલી સુધારો કરીએ તો કોઈ કાયદાકીય હર્ડલ ના આવે અને લોંગ પ્રોસેસ ના થાય. એટલે અત્યારે હાલ પૂરતો આ ટેમ્પરરી સુધાર છે. ભવિષ્યમાં મા બાપની સહમતિ થાય, લોકલ જગ્યાએ મેરેજ રજીસ્ટ્રેશન થાય, એના માટેના સુધારા સૂચવીશું અને એના માટે જરૂર પડશે તો આનાથી પણ વધારે પ્રમાણમાં જનજાગૃતિનું આંદોલન ચલાવીશું. જી વરુણભાઈ, એક છેલ્લો સવાલ છે કે આખી આ લવ મેરેજ એક્ટ અથવા તો લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની જે સરકાર સમક્ષ આપે વાત મૂકેલી હતી અને સરકારે તેને પોતાની રીતે જે થઈ શકે તે કરેલું છે તેવું પણ વાત સામે આવી છે. પરંતુ ભવિષ્યમાં પણ આ મુદ્દો એટલો શાંત નથી થઈ જવાનો, કારણ કે જાગૃતિ અભિયાન સતત ચાલુ રાખવું પડશે. કારણ કે બહેનો દીકરીઓના બ્રેઇન વોશ થતા હોય, સમાજ અને અત્યારે હાલ જે સતત એક પ્રક્રિયા ચાલી રહી છે પરિવર્તનની, તેમાં પણ સ્પર્ધા, તો તેમાં બહેનો દીકરીઓ ટકી રહે તે માટે પણ કંઈક આયોજન કરવું પડશે. કારણ કે દીકરીઓને ઘરે તો નહીં બેસી રખાય ને. ના ના, આ લડાઈ જ દીકરીની સ્વતંત્રતા માટે. ગુજરાતની દીકરીને સ્વતંત્ર તો બનાવવાની, ગુજરાતની દીકરીને બોલ્ડ બનાવવાની. ગુજરાતની દીકરી જન્મથી બ્યુટીફુલ તો હોય છે પણ એને બોલ્ડ અને સ્માર્ટ બનાવવાની, એને સારી સ્વતંત્ર લાઈફ આપવાની. જનજાગૃતિના અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલશે આવનારા દિવસોમાં અને 30 દિવસ સુધીનો હજુ અમારી જોડે સુધારનો સમય છે. સૂચિત સુધારામાં શું નવો સુધારો ઉમેરવાનો એનો અમારો સમય છે. અમે એમાં સુધારા માટે પણ રિક્વેસ્ટ કરીશું અને પછી 30 દિવસ પછી ફાઇનલ ડ્રાફ્ટ જે બનીને આવે એ પછી આગળની રણનીતિ નક્કી કરીશું. જી વરુણભાઈ, આપ અમારી સાથે જોડાયા અને મુંબઈ સમાચારના દર્શક મિત્રોને ખૂબ સારી જે આપની વાત હતી તે બદલ હું આપનો આભાર માનું છું. નમસ્કાર.